ચરબીના પ્રકારો પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું: ચરબીનું વર્ગીકરણ, ચરબી અને તેમના આહારના સ્ત્રોતોની ભૂમિકા, ચરબીમાં આવશ્યક મોટા પ્રકારના પોષક તત્વો છે, તેને લિપિડ્સ પણ કહેવામાં આવે છે. આહારમાંથી ચરબીને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: દ્રશ્યમાન અને અદ્રશ્ય ચરબી. દ્રશ્યમાન ચરબી એ છે જે આપણે જોઈ શકીએ છીએ. તેલ, માખણ અને ઘી થોડા ઉદાહરણો છે. અદ્રશ્ય ચરબી એ છે જે આપણે જોઈ શકતા નથી. આ ચરબી કુદરતી રીતે ખોરાકમાં હાજર હોય છે. ખોરાક જેમ કે સૂકા મેવા, બીજ, ઈંડા, દૂધ, માંસ અને માછલી. ચરબીને તેમના ભૌતિક સ્વરૂપો અનુસાર બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ઘન ચરબી અને પ્રવાહી ચરબી. ઘી, માખણ અને વનસ્પતિ ઘન ચરબીના ઉદાહરણો છે. સૂર્યમુખીનું તેલ, મગફળીનું તેલ વગેરે જેવા રસોઈ તેલ પ્રવાહી ચરબીના ઉદાહરણો છે. હવે ચાલો સમજીએ કે ચરબી શેની બનેલી છે. ચરબીના બિલ્ડિંગ બ્લોક્સ ફેટી એસિડ છે. તેઓ મુખ્યત્વે કાર્બન અણુઓની સરળ ચેઇન ધરાવે છે. તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન અણુઓ સાથે જોડાયેલા છે. ફેટી એસિડ ચેઇનમાં બે છેડા હોય છે: એક કાર્બોલિક છેડો અને મિથાઇલ છેડો. આપણા આહારમાં ફેટી એસિડનો મુખ્ય સ્ત્રોત ટ્રાયગ્લિસરાઇડ્સના રૂપમાં છે. ટ્રાયગ્લિસરાઇડ્સ એ આપણા શરીરમાં ચરબીનું મુખ્ય સંગ્રહ સ્વરૂપ છે. ટ્રાયગ્લિસરાઇડની રચનામાં એક ગ્લિસરોલ ફેટી એસિડની 3 ચેઇન સાથે જોડાયેલ છે. ફેટી એસિડ ચેઇનને તેમની પાસે રહેલા કાર્બન અણુઓની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. શોર્ટ ચેઇન ફેટી એસિડમાં 2 થી 5 કાર્બન અણુ હોય છે. મધ્યમ ચેઇન ફેટી એસિડમાં 6 થી 12 કાર્બન અણુ હોય છે. લાંબી ચેઇન ફેટી એસિડ્સમાં 13 કે તેથી વધુ કાર્બન અણુ હોય છે. આપણે આગળ દરેક વિશે વધુ જાણીશું. શોર્ટ ચેઇન ફેટી એસિડ આપણા શરીર દ્વારા ઉત્પન્ન થાય છે. એસિટેટ, પ્રોપિયોનેટ અને બ્યુટાયરેટ આ કેટલાક શોર્ટ ચેઇન ફેટી એસિડ છે. આ મોટા આંતરડાના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આપણા આંતરડાના બેક્ટેરિયા ફાઇબરને આથો આપે છે. આથો શોર્ટ ચેઇન ફેટી એસિડનું ઉત્પાદન કરે છે. ઘણા આથાવાળા ખોરાક શોર્ટ ચેઇન ફેટી એસિડથી સમૃદ્ધ છે. ઉદાહરણ તરીકે ચીઝ, માખણ, અથાણું, દહીં, સોયા સોસ અને વિનેગર. આ ફેટી એસિડ આંતરડાને સ્વસ્થ રાખે છે. તેઓ આંતરડામાં ફંગલ ચેપનું જોખમ ઘટાડે છે. શોર્ટ ચેઇન ફેટી એસિડ યકૃતમાં ચરબીનું પ્રમાણ ઘટાડે છે. તેઓ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે અને ઇન્સ્યુલિન કાર્યોમાં સુધાર કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં આ ફેટી એસિડનું સ્તર વધે છે. જ્યારે વ્યક્તિ ઓછા કાર્બોહાઈડ્રેટ્સ ખોરાક પર હોય ત્યારે પણ તે વધે છે. અન્ય પ્રકારના ફેટી એસિડ્સ મધ્યમ ચેઇન ફેટી એસિડ્સ છે. તેમને MCT કહેવામાં આવે છે. લોરિક એસિડ અને કેપ્રિક એસિડ મધ્યમ ચેઇન ફેટી એસિડના ઉદાહરણો છે. મધ્યમ ચેઇન ફેટી એસિડ કુદરતી રીતે કેટલાક ખોરાકોમાં હાજર હોય છે. ઉદાહરણ તરીકે નારિયેળ તેલ, માનવ સ્તનનું દૂધ અને ડેરી ઉત્પાદનો. તેમની મધ્યમ ચેઇનના કારણે MCT ઝડપથી તૂટી જાય છે અને શોષાય છે. તેઓ અસરકારક રીતે ઉર્જામાં ફેરવાય છે અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાય છે. MCTs યકૃતની વિકૃતિઓ ધરાવતા લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મો છે. આગળ આપણે લોંગ ચેઇન ફેટી એસિડ વિશે જાણીશું. ઓલિક એસિડ, પામિટિક એસિડ અને EPA કેટલાક ઉદાહરણો છે. લિનોલિક DHA અને સ્ટીયરિક એસિડ પણ લાંબા ચેઇન ફેટી એસિડ છે. તેઓ ઈંડા,
માછલી, કોકો, બીજ અને શેવાળ જેવા કેટલાક ખોરાકમાં હાજર હોય છે. પામ તેલ, મગફળીનું તેલ અને દૂધજન્ય ચરબીમાં પણ આ ફેટી એસિડ હોય છે. ચાલો ફેટી એસિડનું વધુ વર્ગીકરણ જોઈએ. બોન્ડની સંખ્યાના આધારે ફેટી એસિડને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. તેઓ સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે. હવે હું તમને સેચ્યુરેટેડ ફેટી એસિડ વિશે જણાવીશ. સેચ્યુરેટેડ ફેટી એસિડ્સમાં 2 કાર્બન અણુઓ વચ્ચે માત્ર એક જ બોન્ડ હોય છે. તેઓ એકસાથે ચુસ્તપણે મૂકેલા છે અને બંધારણમાં નાના છે. પરિણામે તેઓ ઓરડાના તાપમાને મોટા ભાગે ઘન હોય છે. તેમની પાસે કોઈ ડબલ બોન્ડ ન હોવાથી તે ઊંચા તાપમાનની રસોઈ પર સ્થિર છે. તેઓ સરળતાથી રાસાયણિક ફેરફારોમાંથી પસાર થતા નથી. આમ હાનિકારક રસાયણોનું ઉત્પાદન પણ ઓછું થાય છે. નારિયેળ તેલ અને પામ તેલ એ તેલના ઉદાહરણો છે જે સેચ્યુરેટેડ ચરબીથી સમૃદ્ધ છે. દૂધ અને અન્ય દૂધજન્ય ઉત્પાદનોમાં પણ સેચ્યુરેટેડ ચરબી હોય છે. ઉદાહરણ તરીકે માખણ, ઘી, ક્રીમ, ચીઝ, ઈંડા, માંસ અને ચિકનમાં પણ સેચ્યુરેટેડ ચરબી હોય છે. અનસેચ્યુરેટેડ ફેટી એસિડમાં 2 કાર્બન અણુઓ વચ્ચે એક અથવા વધુ ડબલ બોન્ડ હોય છે. દરેક ડબલ બોન્ડ સિસ અથવા ટ્રાન્સ અરેન્જમેન્ટમાં હોઈ શકે છે. સિસ ગોઠવણીમાં બંને હાઇડ્રોજન ચેનની સમાન બાજુએ છે. ટ્રાન્સ ગોઠવણીમાં હાઇડ્રોજન ચેનની વિરુદ્ધ બાજુઓ પર હોય છે. સિસ ડબલ બોન્ડ ફેટી એસિડ ચેઇનમાં કિંગ અથવા વળાંકનું કારણ બને છે. આ ફેટી એસિડને ચુસ્ત રીતે પેક કરવાથી અટકાવે છે. તેથી આ ઓરડાના તાપમાને પ્રવાહી બને છે. ડબલ બોન્ડની સંખ્યાના આધારે તેને 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડને મુફા કહેવામાં આવે છે અને તેમાં એક ડબલ બોન્ડ હોય છે. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડને પુફા કહેવામાં આવે છે અને તેમાં 2 કે તેથી વધુ ડબલ બોન્ડ હોય છે. ડબલ બોન્ડની સંખ્યા જેટલી વધારે હોય તેટલી ચરબી અસ્થિરતા વધુ હોય છે. જેટલી ડબલ બોન્ડની સંખ્યા ઓછી તેટલી ઊંચા તાપમાને ચરબી વધુ સ્થિર હોય છે. ઉચ્ચ તાપમાન દ્વારા અમારો અર્થ 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન છે. તેથી રસોઈ માટે પુફા કરતાં મુફા વધુ સારું છે. મુફા ઓલિવ તેલ, તલનું તેલ અને મગફળીના તેલમાં હાજર છે. કાજુ, બદામ અને પિસ્તામાં પણ મુફા હોય છે. આપણું શરીર પુફા સિવાય મોટાભાગના ફેટી એસિડ બનાવે છે. તેઓ માત્ર ખોરાક દ્વારા જ મેળવી શકાય છે. તેથી તમને આવશ્યક ફેટી એસિડ કહેવામાં આવે છે. ઓમેગા 3 અને ઓમેગા 6 આવશ્યક પુફા છે. હવે આપણે ઓમેગા 3 ફેટી એસિડની ચર્ચા કરીશું. આગળ ફેટી એસિડ્સ મિથાઇલ છેડેથી ત્રીજા કાર્બન અણુ પર ડબલ બોન્ડ ધરાવે છે. ઓમેગા 3 ફેટી એસિડ્સમાં ALA, EPA અને DHA નો સમાવેશ થાય છે. ALA અને EPA અને DHA માં રૂપાંતરિત કરી શકાય છે, પરંતુ રૂપાંતર ખૂબ મર્યાદિત છે. આથી ત્રણેય આહાર દ્વારા મેળવવું જોઈએ. ALA અખરોટ, અળસીના બીજ, કોળાના બીજ અને સોયામાં હાજર છે. તે શેવાળના તેલ, હલીમના બીજ અને મેથીના બીજમાં પણ હાજર છે. DHA અને EPA માઇક્રોએલ્ગી અથવા શેવાળ દ્વારા સંશ્લેષણ કરવામાં આવે છે. જ્યારે માછલી સૂક્ષ્મ શેવાળ ખાય છે ત્યારે તેમની પેશીઓમાં ઓમેગા 3 એકઠા કરે છે. તેથી માછલી અને માછલીનું તેલ, EPA અને DHA સારા સ્ત્રોતો છે. ઓમેગા 3 ફેટી એસિડ આપણા શરીરમાં
ઘણી ફાયદાકારક ભૂમિકાઓ ધરાવે છે. તેઓ કોષ પટલના મુખ્ય ઘટકો છે. તેઓ ગર્ભની વૃદ્ધિ, મગજના વિકાસ અને જ્ઞાનાત્મક કાર્ય માટે જરૂરી છે. તેઓ બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. હવે હું તમને ઓમેગા-6 ફેટી એસિડ્સ વિશે જણાવીશ. ઓમેગા-6 એ મિથાઇલ છેડેથી છઠ્ઠા કાર્બનના અણુ પર ડબલ બોન્ડ ધરાવે છે. ઓમેગા-6માં લિનોલિક એસિડ અને એરેકિડોનિક એસિડનો સમાવેશ થાય છે. લિનોલિક એસિડ સૂર્યમુખીના બીજ, રામતિલ અને તલના બીજમાં હાજર છે. તે બીજના તેલમાં પણ અધિક પ્રમાણમાં હોય છે. આપણે તેને અનાજ અને કઠોળમાંથી પણ મેળવી શકીએ છીએ. ઈંડા, બકરીનું યકૃત અને બકરીનું મગજ પણ સારા સ્ત્રોતો છે. લિનોલિક એસિડને એરાકિડોનિક એસિડમાં રૂપાંતરિત કરી શકાય છે. એરાકિડોનિક એસિડ ફક્ત પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાકમાં જોવા મળે છે. મુખ્ય સ્ત્રોતો માંસ, ચિકન, માછલી અને દૂધ ઉત્પાદનો છે. યાદ રાખો કે આપણા શરીરને ઓમેગા-6 અને ઓમેગા-3 વચ્ચે સંતુલનની જરૂર છે. ઓમેગા-6 વધુ અને ઓમેગા-3 ઓછું ખાવું નુકસાનકારક છે. ઘણા અભ્યાસો 4:1 ના ગુણોત્તરો સુધી સૂચવે છે. આહારમાં ઓમેગા-6 અને ઓમેગા-3 નો આદર્શ ગુણોત્તર 1:1 હોવો જોઈએ. વર્તમાન વપરાશ પેટર્નની પશ્ચિમી દેશોમાં 25:1 સુધીનો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે કે ભારત અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં આ ગુણોત્તર 45:1 જેટલો ઊંચો છે. પ્રોસેસ્ડ અને તળેલા ખોરાકના વધતા વપરાશને કારણે આવું થાય છે. તે ઓમેગા-3 સમૃદ્ધ ખોરાકના અપૂરતા વપરાશને કારણે પણ છે. ઓમેગા-6 અને ઓમેગા-3 નું અસંતુલન શરીરમાં બળતરા વધારે છે. તેનાથી સ્થૂળતા, હૃદયરોગ અને કેન્સરનું જોખમ વધે છે. રિફાઇન્ડ બીજડાના તેલ ઓમેગા-6 થી ભરપૂર હોય છે, જે આપણા આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. બીજના તેલને બદલે તમે ઘી, માખણ અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. કોલ્ડ પ્રોસેસ્ડ પરંપરાગત તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે મગફળીનું તેલ, તલના બીજનું તેલ અને સરસવનું તેલ. સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડના ઉપરાંત આપણી પાસે ટ્રાન્સ ફેટી એસિડ પણ છે. ટ્રાન્સ ફેટી એસિડ્સ ઉત્પાદિત ચરબી છે. તેઓ વનસ્પતિ તેલના કૃત્રિમ હાઇડ્રોજનેશનના દ્વારા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં ફેટી એસિડમાં ડબલ બોન્ડ સિસ થી ટ્રાન્સમાં બદલાય છે, જેના કારણે પ્રવાહી તેલ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ટ્રાન્સ ચરબીના ઉદાહરણો છે વનસ્પતિ અને માર્જરીન. ટ્રાન્સ ચરબી ઓરડાના તાપમાને ઘન રહે છે. ઘણી રેસ્ટોરાં અને ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ રસોઈમાં ટ્રાન્સ ચરબીનો ઉપયોગ કરે છે. આને કેક, બિસ્કિટ, ખારી જેવા પ્રોસેસ્ડ અને બેક્ડ ઉત્પાદનોમાં ઉમેરવામાં આવે છે. આ ઇચ્છિત સ્વાદ અને ઘનતા મેળવવા માટે કરવામાં આવે છે. તેઓ સસ્તા હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે. જ્યારે પૂફા સમૃદ્ધ તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે ત્યારે ટ્રાન્સ ચરબી પણ ઉત્પન્ન થાય છે. એકવાર તેલ તળવાના તાપમાનના સંપર્કમાં આવે તે પછી તે તૂટી જવા લાગે છે. તેને વારંવાર ગરમ કરવાથી તેમની રચના સિસ થી ટ્રાન્સમાં બદલાય છે. આ પૂફાને ટ્રાન્સ ફેટી એસિડમાં રૂપાંતરિત કરે છે. તેમને લાંબા સમય સુધી ગરમ કરવાથી ઝેરી એલ્ડિહાઇડ્સ બહાર આવે છે. આ ચરબીના સેવનથી હૃદયરોગ, મેદસ્વીતા અને ડાયાબિટીસનું જોખમ વધે છે. બાળકોમાં દૃષ્ટિ અને નર્વસ સિસ્ટમની વિકૃતિઓ જોવા મળે છે. ડેનમાર્ક, કેનેડા, USA જેવા દેશોએ ટ્રાન્સ ચરબીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રાન્સ ચરબી આપણા શરીરને પોષણ આપતી નથી અને એ જરૂરી પણ નથી.
તેને આપણા આહારમાં સંપૂર્ણપણે ટાળવું જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક ફેટી એસિડ ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. અહીં આપણે આ ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.